અને બીજી તરફ દ્રશ્યો કમલમથી સામે આવી રહ્યા છે કે જ્યાં મહિલા કાર્યકર્તાઓ ગરબા ગાઈ ખુશી વ્યક્ત કરી રહી છે। ઉજવણીનો માહોલ છે। અત્યારે ઢોલ નગારા ફટાકડા ફોડી કમલમ ખાતે ઉજવણી થઈ રહી છે। કમલમના દ્રશ્યો કે જ્યાં પશ્ચિમ બંગાળમાં આજે ઇતિહાસ રચાતા આજે પ્રચંડ જે બહુમતી ભાજપને મળી છે અને જેથી અત્યારે ગાંધીનગર કમલમ ખાતે ઉજવણી થઈ રહી છે। કમલમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચ્યા છે। જીતનો જે વિશ્વાસ છે અને લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે પશ્ચિમ બંગાળમાં તેની ઉજવણી છે આ અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ પણ પહોંચ્યા છે। ગરબા ગાઈ ઉજવણી કરી રહ્યા છે કારણ કે આ ખૂબ મોટી જીત છે। આ વર્ષોની જે તપસ્યા છે સાથે જે મમતા બેનર્જીની આખી જે સરકાર હતી ટીએમસી અને પશ્ચિમ બંગાળમાં તો એવો નારો હતો કે એક જ ચાલે મમતા દીદી ચાલે, પરંતુ એ મમતા દીદીએ આજે હાર જોવાનો વારો આવ્યો છે। આજે હાર ભાળી છે અને બીજેપી જીત્યું છે। ખૂબ પ્રચાર તમામ નેતાઓએ કર્યો હતો। તમામ ભારત દેશના એવું કહી શકાય કે ઘણા નેતા હતા, દિગ્ગજ કદના નેતા કે જે પશ્ચિમ બંગાળમાં ઉતર્યા હતા અને પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરવામાં આવ્યો અને પ્રચાર હવે સફળ સાબિત થયો છે। મમતા બેનર્જીની હાર ક્યાંક જોવા મળી રહી છે। મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીની હાર જોવા મળી રહી છે। આપ જુઓ કે નાયબ મુખ્યમંત્રી પણ ત્યાં ઉપસ્થિત છે, પ્રદેશ પ્રમુખ પણ છે, સીએમ પણ થોડીક જ વારમાં હવે કમલમ ખાતે પહોંચવાના છે, ઉજવણી કરશે। હિતલ પારેખ પણ જોડાઈ ચૂક્યા છે ત્યાંથી। જી હિતલ, કેવી ઉજવણી? હિતલ हाँ, પશ્ચિમ બંગાળના ભવ્ય વિજય બાદ જોવા જઈએ તો ભાજપના પ્રદેશ કાર્યાલય પર એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઢોલ નગારા સાથે ગરબાની રમઝટ શરૂ કરવામાં આવી છે। તમામ મોટાભાગના મંત્રીઓ જે ગાંધીનગરમાં હાજર છે એ કમલમ પહોંચી રહ્યા છે। થોડીક જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ પોતે કમલમમાં હાજર છે। એટલે સત્તાવાર રીતે ઉજવણી પશ્ચિમ બંગાળના વિજયની કરવામાં આવશે। સ્વાભાવિક છે કે જમૂરી જે બનાવીને અહીંયા ઉજવણી કરવામાં આવી હતી, અત્યારે ભાજપની મહિલા કાર્યકર્તાઓ રાસ ગરબાની રમઝટ સાથે ઉજવણી કરી રહ્યા છે। બિલકુલ, રાસ ગરબાની રમઝટ, ગરબા ગાઈ અને ઝાલમુડી ખાઈ ઉજવણી કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો છે ગાંધીનગર કમલમ કાર્યાલયના, જ્યાં થોડીક જ વારમાં સીએમ પણ ઉપસ્થિત રહેશે। અત્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ ત્યાં ઉપસ્થિત છે, પ્રદેશ પ્રમુખ પણ ઉપસ્થિત છે અને મોટા નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત છે। કાર્યકર્તાઓથી માંડી તમામ નેતાઓ આજે ઉપસ્થિત છે કમલમ ખાતે। કમલમમાં અત્યારે અદ્ભુત જે જીતનો વિશ્વાસ લોકોએ મૂક્યો છે, જીતની ઉજવણી થઈ રહી છે। મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત છે અને કમલમથી આ દ્રશ્યો, એક તરફ ઝાલમુડી ખાધી, બીજી તરફ ગરબા ગાઈ મહિલાઓએ ઉજવણી કરી